Hello, dear student. How are you? I am Hadiyal Sanjay. Again, welcome to our video lecture series. Today's lecture we specially cover two points here: connectionless versus connection oriented. Means major difference between connectionless services and connection oriented services. And then after we discuss about reliable connection or reliable datagram, and unreliable connection, or it is also known as unreliable datagram connection. So here in previous lecture we discussed about basic concept of connectionless and connection oriented services. What is connectionless services and how it works, as well as we also discuss about what is connection oriented services and how it is works on especially networking. Same way, today's lecture we specially first discuss about major difference between connectionless and connection oriented. So many times in exam this question ask different ways. First way, suppose it ask explain or write a brief note on connectionless and connection oriented services in computer network, and many times this same question ask what is the differences between connectionless and connection oriented services. So this question ask this way. ટૂંકમાં મેં આગળ વસ્તુ આપણે સમજવાની એ છે કે જે પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે કનેક્શનલેસ કનેક્શન ઓરિએન્ટેડ માટેનો જે બેઝિક કોન્સેપ્ટ સમજ્યા કે ખરેખર કનેક્શનલેસ અને કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ છે શું અને કેવી રીતના વર્ક કરે છે, બરોબર છે. હવે એક ક્વેશ્ચન છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આવી રીતના આપણી સામે જનરેટ થઈ શકે છે. ઘણી વખત તમને સિમ્પલ આવી રીતના ડિસ્ક્રાઇબ કરવા માટેનું પૂછવામાં આવે, અને મેની ટાઈમ્સ ઇટ્સ ધીસ ક્વેશ્ચન આસ્ક વોટ ઇઝ ધ મેજર ડિફરન્સીસ બિટવીન સમથિંગ એમ. રેડી? અને ત્યાર પછી આપણે નેક્સ્ટ અહીંયા જે આપણો સેકન્ડ જે કોન્સેપ્ટ છે, એક જે પોઈન્ટ છે એ રિલાયેબલ કનેક્શન એન્ડ અનરિલાયેબલ કનેક્શન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન સે ઓર કમ્પેર વિથ કનેક્શનલેસ સર્વિસીસ એન્ડ ઓરિએન્ટેડ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ. સેમ એના જેવો જે કોન્સેપ્ટ છે જે રિલાયેબલ કનેક્શન તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ અથવા તો એને એક અનરિલાયેબલ કનેક્શન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. સો લેટ સ્ટાર્ટ અવર ટોપિક વિથ મેજર ડિફરન્સીસ બિટવીન connectionless services versus connection oriented services. So first we see major difference between this both concept. The first one here, connection oriented services is related to the telephonic system. Simple. જો પેલું જે આપણે ડિફરન્સ કનેક્શન ઓરિએન્ટેડ, એટલે આપણે કદાચ પ્રીવિયસ લેક્ચરમાં જ્યારે બેઝિક કોન્સેપ્ટ સમજાયું ત્યારે મેં એવું એક એક્ઝામ્પલ અપાયેલું કે ભાઈ કનેક્શન ઓરિએન્ટેડની અંદર જનરલી કમ્યુનિકેશન કેવું થાય છે કે સામે જ્યારે રિસીવર કમ્પલસરી જો હશે તો અને તો જ સેન્ડર અને રિસીવર એકબીજા સાથે છે કોમ્યુનિકેશન કરી શકશે. જ્યારે કનેક્શન લેસમાં શું છે, કદાચ સામે રિસીવર એટ એ ટાઈમ પ્રેઝન્ટ નહીં હોય તો એ કોમ્યુનિકેશન મીન્સ કે એનું જે એક નોર્મલી કોમ્યુનિકેશન ડેટાનું ટ્રાન્સફરિંગ કરવાનું છે એ ઇઝીલી કરી શકે છે. તો અહીંયા આગળ એનું સિમ્પલ એક એક્ઝામ્પલ આપ્યું છે ભાઈ ટેલિફોનિક સિસ્ટમ. કારણ કે તમે ટેલિફોનિક સિસ્ટમ આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર એ પણ જોયેલું કે ભાઈ જ્યારે આપણે કોઈ ચોક્કસ એવો ફોન કરીએ છીએ, જો સામે પર્સન હશે અને રિસીવ કરશે તો અને તો જ છે એ કોમ્યુનિકેશન પોસિબલ છે એમ, બરોબર છે. એવી જ રીતના નેક્સ્ટ કનેક્શનલેસ સર્વિસીસ. તો કનેક્શનલેસ સર્વિસીસ ઇઝ એસ્ટાબ્લિશ ટુ પોસ્ટલ સિસ્ટમ. અગેન વી discuss previous lectures concept. At that time we give the example of connection લેસ સર્વિસીસમાં પોસ્ટલ સિસ્ટમ. તો એ પોસ્ટલ સિસ્ટમ મીન્સ શું કે આપણે એક પોસ્ટમેનનું એક્ઝામ્પલ આપેલું હતું, અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એ પર્ટિક્યુલર જે કોમ્યુનિકેશન છે, જે આપણું લેટર છે એ લેટરને આપણે ત્યાં આગળથી છે કોઈ પોસ્ટ ઓફિસમાં જાય, પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટમેન જે તે પર્સનના ડેસ્ટિનેશન સુધી છે એ પહોંચાડે છે. સેકન્ડ ડિફરન્સ જોઈએ, કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ ઇઝ પ્રિફર્ડ બાય long and steady communication. Direct indirectly we can say connection oriented services is
which types of services are preferred as a long and steady communication, whereas connection-less services is preferred by brusty communication. In short, again ટૂંકમાં આપણે એવું કહી શકીએ છીએ કે કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ જે છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી થોડી લેન્ધી પ્રોસીડ છે, જ્યારે કનેક્શન લેસ સર્વિસીસ છે એ શું છે, એકદમ શોર્ટ એન્ડ ફાસ્ટ આપણે એવું ખાસ કોન્સેપ્ટને છે એપ્લાય કરી શકીએ છીએ. થર્ડ વન, connection oriented services is necessary when we communicate sender to receiver. At that time we have to compulsory here establish services physically. Same as connection-less services is not compulsory. કારણ કે ત્યાં આગળ કમ્પલસરી, હમણાં જ મેં એક એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ આપણે જ્યારે ટેલિફોનિક દ્વારા કોઈ પર્સનને ફોન કરીએ છીએ તો જે સામે પર્સન અવેલેબલ હશે તો જ આપણે એની સાથે કોમ્યુનિકેશન કરી શકીએ. પણ એ જ રીતના કનેક્શન લેસમાં આપણે કોઈ એક પર્સનને મેઇલ કરીએ છીએ, આપણે વોટ્સઅપનું એક્ઝામ્પલ આપ્યું છે, તમે એને એક વોટ્સઅપ કરી દો છો તો એ સામેવાળો વ્યક્તિ કદાચ પ્રેઝન્ટ હોય તોય ભલે, ના હોય તોય ભલે, એ આપણો મેસેજ છે એ ટૂંકમાં સેન્ડ થઈ જાય છે. તો મીન્સ કે આપણે ત્યાં આગળથી કનેક્શન લેસની અંદર શું કરી શકીએ છીએ, કોઈ કનેક્શન એવી રીતના છે ડાયરેક્ટલી કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, જ્યારે કનેક્શન ઓરિએન્ટેડની અંદર કમ્પલસરી જે તે પર્સનની નેસેસરી હોવી જરૂરી છે. રેડી? ફોર્થ વન, કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ ઇઝ ફિઝિબલ, whereas connection less services is not feasible. એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન ત્યાં આગળ આપણે આમ જોઈએ તો કહી શકાય કે આપણે એને જોઈ શકીએ છીએ, એને એવી રીતના છે પ્રેક્ટિકલી એસ્ટાબ્લિશ કરી શકીએ છીએ, જ્યારે કનેક્શન લેસની અંદર એ ફિઝિબલી નથી, કારણ કે આપણે વાઈફાઈ થ્રુ કે કોઈ અધર કોન્સેપ્ટ થ્રુ આપણે એનો ઉપયોગ કરી શકીએ. જ્યારે કનેક્શન ઓરિએન્ટેડમાં શું થઈ શકે છે, આપણે ફરજિયાત અમુક એ ટાઈપના કોન્સેપ્ટને છે યુઝ કરવું પડે છે. બરાબર? તો કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ છે કેવી સર્વિસીસ છે, એ ફિઝિબલ સર્વિસીસ છે, વેરેસ કનેક્શન લેસ સર્વિસીસ છે કેવી છે, એ ઇઝ નોટ feasible services. Next one, in connection oriented services congregation is not possible, whereas in connection less services congregation is possible. Directly again we can say congregation is not possible means કે જ્યારે આપણે નેટવર્ક ઉપરથી કોઈ ડેટા એવી રીતના ટ્રાન્સમિટ કરાવીએ છીએ ત્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી છે શું છે કે 100% આપણે ગેરંટી સાથે ડેટાને ટ્રાન્સમિટ કરવાની ફેસિલિટી ત્યાં આગળ પ્રોવાઈડ કરે છે. વન્સ વી એસ્ટાબ્લિશ કનેક્શન બિટવીન સેન્ડર એન્ડ રિસીવર, વેરેઝ ઇન કનેક્શનલેસ સર્વિસીસ કદાચ એવું ક્યારેક પોસિબિલિટી જનરેટ થઈ શકે છે કે ભાઈ આપણે જે ડેટા ત્યાં આગળથી સેન્ડ કરીએ છીએ, ટ્રાન્સમિટ કરીએ છીએ, પ્રોપરલી પહોંચે ના પહોંચે એની કોઈ ગેરંટીઝ આપણને આપવામાં આવતી નથી. તો એવી રીતના કનેક્શન ઓરિએન્ટેડની અંદર કોઈ કોંગ્રેશન પોસિબલ જનરલી નથી, જ્યારે કનેક્શન લેસની અંદર કોંગ્રેશન છે એ પોસિબલ છે. નેક્સ્ટ વન, કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ ગીવ્સ ધ ગારંટી ઓફ રિલાયબિલિટી. જો અગેન સિમ્પલ ઉપરના જ પોઈન્ટને આપણે કમ્પેરિઝન આપી શકીએ છીએ. તો કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસ છે એ શું આપે છે, આપણને ગેરંટી આપે છે ઓફ રિલાયબિલિટી, કે ડેટા આપણો જે છે ટૂંકમાં એક ખરેખર વિશ્વાસ છે. રિલાયબિલિટી એટલે કે આપણે એને એક પ્રોપરલી અને સારી રીતના છે એક પહોંચાડી શકીએ છીએ આપણા ડેસ્ટિનેશન સુધી. અને શુદ્ધ ગુજરાતીમાં રિલાયબિલિટીનો મિનિંગ થઈ શકે છે વિશ્વસનીય, કે જ્યારે આપણે આ કનેક્શન થ્રુ મીન્સ કે કનેક્શન ઓરિએન્ટેડ થ્રુ જ્યારે ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે આપણે 100% એવું કહી શકીએ છીએ કે આપણો ડેટા સોર્સ ટુ ડેસ્ટિનેશન 100% ત્યાં આગળથી છે પહોંચી જાય એમ. જ્યારે કનેક્શન લેસની અંદર આપણે 100% ગેરંટી સાથે એવું કહી શકતા નથી. Many times these problems occur in between sender to receiver when data transmitting. તો કદાચ એ પ્રોપરલી પહોંચી શકે, ના પહોંચી શકે એવું બને છે. ટૂંકમાં વિશ્વાસ જેને આપણે ખાસ કહીએ છીએ એ ત્યાં આગળથી આપણે 100% ના આવી શકે એમ. બરોબર છે? જ્યારે પહેલામાં શું થાય છે એ કમ્પ્લીટલી રિલાયબિલિટી સાથે આપણો ડેટાને ત્યાં આગળ પહોંચાડી શકવાની ગેરંટી આપે છે, જ્યારે કનેક્શન લેસ સર્વિસીસ છે એ આપણને કોઈ એવી 100% કોઈ ગેરંટી આપતું નથી. નેક્સ્ટ વન, in connection oriented services packets flows the same router. કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જ્યારે આ બેઝિક કોન્સેપ્ટ સમજ્યા ને ત્યારે ડાયાગ્રામ સાથે મેં કોન્સેપ્ટ સમજાવેલો છે. કદાચ જો હજી આઈડિયા ના આવતા હોય તો પહેલા એ પ્રીવિયસ લેક્ચર છે એ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કરજો, એને સમજવાનો પ્રયત્ન કરજો, તો આ કોન્સેપ્ટ છે આપણે ડિફરન્સ સારી રીતે સમજે. તો અહીંયા આગળ કનેક્શન ઓરિએન્ટેડ જે સર્વિસીસ છે એ પેકેટ ફ્લો
ધી સેમ રાઉટર. એક જ વે ઉપરથી છે. જનરલી કનેક્શન ઓરિએન્ટેડ જે સર્વિસીસ છે ને એ પાસ થાય છે, ડેટાને એ ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે. વેરેઝ ઇન કનેક્શનલેસ સર્વિસીસ પેકેટ ડુ નોટ ફ્લો ધી સેમ રાઉટર. સેમ રાઉટર અથવા વી કેન સે ડિફરન્ટ પાથ, ડિફરન્ટ વે. આપણે લાસ્ટ ટાઈમ ખાસ હજી પ્રીવિયસ વિડીયો લેક્ચરને છે એક વખત જોઈ લેજો. નો આઈડિયા હોય તો આપણે એટ એ ટાઈમ છે એક્ઝામ્પલ સાથે સમજાયેલું હતું કે જ્યારે સેન્ડર છે એ ડેટાને રિલીઝ કરે છે, સેન્ડ કરે છે, એટલે આપણો ડેટા જે છે એ અલગ અલગ પેકેજની અંદર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે અને એ અલગ અલગ જે પેકેજ છે એ અલગ અલગ પાથ ઉપરથી છે ટ્રાન્સમિટ થાય છે અને ડેસ્ટિનેશન સુધી એને પહોંચાડવામાં આવે છે. ક્યાં આગળ? કનેક્શન લેસની અંદર. જ્યારે કનેક્શન ઓરિએન્ટેડની અંદર શું છે તો એ જે ડેટા પાસ થાય છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી એક જ પાથ ઉપરથી ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે. તો અહીંયા આગળથી કનેક્શન ઓરિએન્ટેડમાં છે આપણે ખાસ એવું કહી શકીએ છીએ કે પેકેટ ફ્લો ધી સેમ રાઉટર ઓર સેમ વે. whereas connectionless માં packet do not flow the same router or same flow path. Next and last 81th connection oriented services required a bandwidth of a high range, whereas connectionless services requires a bandwidth of low range. Direct indirectly we can say when we use connection oriented services concept, at that time we communicate very long distance very easily, whereas in કનેક્શનલેસ બેન્ડવિથ ઓફ લો રેન્જ. કારણ કે જે ખાસ તો ત્યાં આગળથી છે વાયરલેસ ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે એટલે જે એની એક જે ફ્રીક્વન્સી રેન્જ હશે એ ફ્રીક્વન્સી રેન્જ સુધીમાં જ આપણે ડેટાનું છે શું કરી શકીએ? કોમ્યુનિકેશન કરી શકીએ. જ્યારે આઉટ ઓફ ફ્રીક્વન્સી રેન્જમાં વહી જશે તો આપણે ડેટાને છે એ ટ્રાન્સમિટ કરી શકતા નથી અથવા તો કોમ્યુનિકેશન કરી શકતા નથી. જ્યારે અહીંયા આગળ કનેક્શન ઓરિએન્ટેડની અંદર શું થઈ શકે છે કે ઓલ ઓવર જોવા જોઈએ તો થોડી હાઈ બેન્ડવિથ સાથે આપણે એને એવી રીતના કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી. તો આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ સર્વિસીસ માટેનો જે બેઝિક કોન્સેપ્ટ વિથ ડાયાગ્રામિકલી એને સમજવાનો પ્રયત્ન કરેલો, આજના લેક્ચરમાં આપણે એને અહીંયા આગળથી એક ડિફરન્સિએશનના પોઈન્ટ ઓફ વ્યૂથી છે એ ચેક કરાયેલો છે. ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે કારણ કે ઘણી વખત એક્ઝામની અંદર છે આવી રીતના સિમ્પલ ક્વેશ્ચન પણ જનરેટ થઈ શકે છે કે વોટ ઇઝ ધ મેજર ડિફરન્સીસ બિટવીન કનેક્શન ઓરિએન્ટેડ વર્સિસ કનેક્શન લેસ સર્વિસીસ. એમ તો આપણે આવી રીતના જે 7-8 પોઈન્ટ છે એ 7-8 પોઈન્ટને ડિસ્ક્રાઇબ કરી અને આપણા પોઈન્ટને છે બહુ સારી રીતના છે એ ડિફરન્શિએટ કરી શકીએ છીએ. બરોબર છે. તો ક્વેશ્ચન વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મેની ટાઈમ્સ આસ્ક ધીસ ક્વેશ્ચન એઝ એ ડિસ્ક્રાઇબ પોઈન્ટ ઓફ વ્યૂ અને ઘણી વખત છે આપણને આ ક્વેશ્ચન એઝ એ ડિફરન્શિયસ તરીકે પણ છે પૂછી શકાય છે. રેડી? તો અહીંયા આગળ આ પોઈન્ટને આપણે કમ્પ્લીટ કરીએ. હજી વિડીયો લેક્ચર કન્ટિન્યુ છે. આપણો વિડીયો લેક્ચરમાં હવે આપણે શું કરાવડાવીએ છીએ? નેક્સ્ટ પોઈન્ટને છે ઇન્ક્લુડ કરીએ છીએ જે અહીંયા આગળ રિલાયેબલ કનેક્શન ઓર રિલાયેબલ ડેટાગ્રામ તરીકે આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે આ વસ્તુ જોવો છો ત્યારે સામે મટીરિયલ કોપી છે સાથે રાખવી જેથી કરીને થોડા તમને આઈડિયા આવી શકે એમ. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર ડાયવર્ટ થઈએ છીએ અને એક પોઈન્ટ છે રિલાયેબલ કનેક્શન. કદાચ અગેન આમ જોઈએ આપણે કમ્પેરિઝન કરાવડાવીએ કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ સર્વિસીસની સાથે જ એના જેવો જ એક કોન્સેપ્ટ છે જેને આપણે રિલાયેબલ કનેક્શન અને અનરિલાયેબલ કનેક્શન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. મેની ટાઈમ્સ રિલાયેબલ કનેક્શન નોન એઝ એ રિલાયેબલ ડેટાગ્રામ કનેક્શન. પોઈન્ટને મેન્શન કરજો ક્યારેક એક્ઝામની અંદર આપણને કન્ફ્યુઝ કરવા માટે આવા વર્ડનો યુઝ કરવામાં આવે. એક્સપ્લેઇન or write a short note on reliable datagram and unreliable datagram. તો એટ એ ટાઈમ હવે ડેટાગ્રામ આવે તેમાં આપણે કન્ફ્યુઝ થવાનું જરૂર નથી. બરોબર છે? એને ડેટાગ્રામ તરીકે કન્સિડર કરી શકીએ છીએ અને એઝ અ સિમ્પલ રિલાયેબલ કનેક્શન તરીકે પણ આપણે કન્સિડર કરી શકીએ છીએ. ક્લિયર? પેલા સમથિંગ સિમ્પલ પોઈન્ટ કમ્પ્લીટ થાય છે. તો હવે આપણે રિલાયેબલ કનેક્શન ઉપર ફોકસ કરીએ કે વોટ ઇઝ રિલાયેબલ કનેક્શન. શું રિલાયેબલ કનેક્શન એટલે કદાચ હમણાં જ મેં કીધું એવી રીતના કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું એક સિમ્પલ વર્ડનો યુઝ કરી શકીએ છીએ કે વેન વી યુઝ ધીસ ટાઈપ્સ ઓફ કનેક્શન કોન્સેપ્ટ વી કોમ્યુનિકેટ સેન્ડર ટુ રિસીવર વેરી ઇઝીલી એન્ડ વેરી સ્મૂથલી.
ઓર સિમ્પલ વર્ડમાં શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો એક વિશ્વસનીય સાથે આપણે આ કનેક્શનને છે ડેટાને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. રિલાયેબલ એટલે ટૂંકમાં એક વિશ્વસનીય કે જ્યારે આ કનેક્શન એસ્ટાબ્લિશ કરવામાં આવે છે અથવા તો આ કનેક્શન થ્રુ ડેટાનું કોમ્યુનિકેશન કરવામાં આવે છે તો આપણે નોર્મલી ડેટાને કોમ્યુનિકેશન છે ઇઝીલી અને સારી રીતના કરી શકીએ છીએ. જ્યારે અનરિલાયેબલમાં શું થઈ શકે છે, એ અવિશ્વસનીય તરીકે આપણે કન્સિડર કરી શકીએ છીએ. આપણે એમાં ટૂંકમાં ગેરંટી સાથે એવું ન કહી શકીએ કે આપણું કોમ્યુનિકેશન છે એ સક્સેસફુલી છે થઈ જાય. ઇન બિટવીન કદાચ ક્યારેક ટર્મિનેટ પણ થઈ જાય, આ પ્રોબ્લેમ થઈ શકે. તો જોઈએ ત્યાં આગળથી નેક્સ્ટ, ફોર રિલાયેબલ કોમ્યુનિકેશન data is delivered reliably through a combination of a sequence number and acknowledgement message. Again, here આગળ એક સિમ્પલ પોઈન્ટ આપવામાં આવેલો છે કે when we use a reliable data communication, at that time data is delivered reliable through a combination of sequence number and acknowledgement. ત્યાં આગળથી અગેન ડેટા જે છે એ આપણા અલગ અલગ પેકેજની અંદર તો સિક્વન્સ મીન્સ આપણે લાસ્ટ એક્ઝામ્પલનું જે એક્ઝામ્પલ કન્સિડર કરીએ તો એક જે ડેટા હતો એને 4 પેકેજની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે. તો આ નંબર ઓફ સિક્વન્સ તરીકે એને કન્સિડર કરવામાં આવે છે. એન્ડ એકનોલોજમેન્ટ મેસેજ, અને દરેક પેકેજની અંદર શું આપવામાં આવેલું છે, કોઈનું કોઈ એવું એકનોલોજમેન્ટ આપવામાં આવેલું છે. મીન્સ કે એકનોલોજમેન્ટનો મેઇન પર્પઝ એવો જ છે કે ત્યાં આગળથી ક્યાંથી ડેટા આવે છે, ક્યાં જવાનો છે, એ ત્યાં આગળ સામે જ્યારે ડેસ્ટિનેશન ઉપર ડેટા પહોંચી જાય છે એટલે ડેસ્ટિનેશન ઉપરથી અગેન જે રિસીવર છે એ સેન્ડરને એક એકનોલોજમેન્ટ તરીકે મેસેજ મોકલે છે કે ભાઈ તમે જે ડેટા અમને સેન્ડ કરેલો છે એ અમને સક્સેસફુલી છે રિસીવ થઈ ગયેલો છે. રેડી? Upon detecting an error or a loss of a packet, the source can recover by transmitting the packet without involvement from the user's application. Very most important statement. When we use reliable connection, at that time, when we transmit source to destination or data, in between, suppose કે ક્યારે કોઈ ડેટા છે કોઈ કારણોસર છે લોસ થઈ જાય છે, કોઈ કારણોસર છે કરપ્ટ થઈ જાય છે, કોઈ પર્ટિક્યુલર પેકેજ એવી રીતના ત્યાં આગળથી છે એ લોસ થઈ જાય છે, તો આપણે આ પેકેજને ઇઝીલી છે રિકવર કરી શકીએ છીએ. પોઈન્ટને મેન્શન કરજો. ધ સોર્સ કેન રિકવર્ડ બાય ટ્રાન્સમિટિંગ ધી પેકેટ વિધાઉટ ઇન્વોલ્વમેન્ટ ફ્રોમ ધી યુઝર એપ્લિકેશન. તો આપણે ત્યાં આગળથી કોઈ યુઝરની એપ્લિકેશન વગર પણ આપણે ઇઝીલી ડેટાને શું કરી શકીએ છીએ, એને રિકવર કરી શકીએ છીએ અને અગેન એને ફરીથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડી શકીએ છીએ. પોઈન્ટને મેન્શન કરજો. આનું ટોટલ રિવર્સ સ્ટેટમેન્ટ છે એ અનરિલાયેબલ કનેક્શનની અંદર આપણી સામે આવશે જ. તો આવી રીતના પણ આપણે કોન્સેપ્ટને પોઈન્ટને પ્રોપરલી અને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ. અગેન રિલાયેબલ કનેક્શનની અંદર જ this mode guarantee the delivery of a message packet exactly once. Indirectly we can say when we using reliable connection, at that time this connection gives the guarantee delivers our message to our destination. When application need to rely on the underlying transport to guarantee delivery of message to its destination, this mode is used. Then generally આ ક્યારે યુઝ કરવામાં આવે છે એપ્લિકેશન? તો એપ્લિકેશન નીડ ટુ રિલે ઓન ધી અંડરલેઇંગ ટ્રાન્સપોર્ટ ગારંટી ડિલિવર્ડ, કે અમુક એવા આપણા સિક્યોર્ડ ડેટા છે, અમુક એવા ઇમ્પોર્ટન્ટ ડેટા છે કે જેની અંદર આપણે ખરેખર છે એ આપણી ગેરંટી સાથે આપણે કંઈક વસ્તુને છે એ પરફોર્મ કરવાની છે કે ભાઈ ખરેખર આ થઈ જ જશે ને. કે ઘણી વખત આપણે અમુક એવું લાઈફની અંદર એવું અમુક કામ કરાવવું હોય તો આપણે એને ગેરંટી સાથે માંગીએ ભાઈ 100% થઈ જ જશે ને. જો 100% ગેરંટી હોય તો જ તમે એને ગેરંટી સાથે એક્સેપ્ટ કરો, અધરવાઇઝ છે આપણે કોઈ બીજા ઓપ્શન ગોતીએ. તો અહીંયા આગળ અમુક જ્યારે નેટવર્ક ઉપરથી ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે ત્યારે આપણે એને છે 100% જો પહોંચાડી શકીએ, ગેરંટી સાથેનું કોઈ કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ થાય હોય તો અને તો જ આ ટાઈપના કનેક્શનનો ત્યાં આગળથી યુઝ કરી અને આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ધીસ મોડ frees up an application to safeguard against the reliability of the underlying media or delivered mechanism. This mode frees up an application safeguard against the unreliability of underlying. Indirectly અમુક એવું થોડું કોમ્પ્લિકેટ અને થોડુંક એવું અનસ્ટ્રક્ચરેબલ જે ટાસ્ક છે એ ટાસ્કને ટૂંકમાં પ્રોપરલી અને ઇઝીલી છે પરફોર્મ કરવા માટે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી રિલાયેબલ કનેક્શનનો છે યુઝ કરવામાં આવે છે.
Reliable connection mode, many times is known as a RC. RC એટલે reliable connection. Mode provides reliable data transfer between nodes using a direct dedication connection between source and destination and nodes. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સિમ્પલ સ્ટેટમેન્ટ અહીંયા આગળ જ આપણે પ્રેઝન્ટ કરે છે કે ભાઈ રિલાયબલ કનેક્શન જે એક મોડ છે અથવા તો એક જે ટેકનિક છે કન્સેપ્ટ છે એ આપણને એક ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કે જે આપણો ડેટા છે એ રિલાયબલી ટ્રાન્સમિટ થઈ શકે બિટવીન સોર્સ ટુ ડેસ્ટિનેશન. તો આપણે આ કન્સેપ્ટને જેવી રીતના ફોલો કરીએ છીએ, યુઝ કરીએ છીએ. રિલાયબલ ડેટાગ્રામ અગેન ઇટ્સ નોન એઝ આરડી. પોઈન્ટને મેન્શન કરજો. અત્યારે આપણી જે એક્ઝામ પેટર્નના પોઈન્ટ ઓફ વ્યૂ આ સિમ્પલ નોર્મલ ક્વેશ્ચન એ આપણી સામે જનરેટ થઈ શકે છે. એટ એ ટાઈમ વી ગીવ ધી ફૂલ ફોર્મ ઓફ રિલાયબલ ડેટાગ્રામ. Mode provides reliable package message delivered to any end node without a dedicated connection between the source and destination end node. This is an optional mode. તો આ એક એવો ઓપ્શનલ મોડ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ખાસ આ જે રિલાયબલ ડેટાગ્રામ મોડ જે છે આપણે એનો ઉપયોગ કરાવીએ છીએ તો આપણને અગેન એક એવી ફેસિલિટી પ્રોવાઈડ કરે, ડેડિકેટ ફેસિલિટી પ્રોવાઈડ કરે. ડેડિકેટ એટલે ટૂંકમાં ગેરંટી સાથે આપણે એવું કહી શકીએ કે જે આપણો મેસેજ પેકેટ જે છે એ ડિલિવર્ડ થાય છે સોર્સ ટુ ડેસ્ટિનેશન એટ એ ટાઈમ એ આપણને ગેરંટી સાથે સમથિંગ ઇન્ફોર્મેશન છે અથવા તો ડેડિકેટ આપણી ઇન્ફોર્મેશન છે એ સોર્સ ટુ એન્ડ યુઝર સુધી, એન્ડ નોડ અહીંયા આવ્યું છે, બરાબર છે. એટલે એન્ડ નોડ એટલે હિસાબમાં આપણી ડેસ્ટિનેશન છે તે ત્યાં સુધી એને પહોંચાડવા માટે આપણને એ સર્વિસીસ એની પ્રોવાઈડ કરે છે. તો આવી રીતના આપણે રિલાયબલ કનેક્શનને છે ખાસ કન્સિડર કરી શકીએ છીએ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ એટલું બધું હું પ્રાયોરિટી નથી આપતો, પણ અગેન ક્યારેક સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂથી આવે તો આપણે આને આવી રીતના છે એના એનાલિસિસ કરી શકવા જોઈએ. રેડી. નેક્સ્ટ જે સેકન્ડ પોઈન્ટ આપ્યો છે અનરિલાયેબલ કનેક્શન. ઇટ્સ ઇઝ ઓલ્સો નોન એઝ એ અનરિલાયેબલ ડેટાગ્રામ તરીકે પણ આપણે એને કન્સિડર કરી શકીએ છીએ. પોઈન્ટને મેન્શન કરજો. રિલાયેબલ કનેક્શન, અનરિલાયેબલ કનેક્શન, રિલાયેબલ ડેટાગ્રામ અથવા તો અનરિલાયેબલ ડેટાગ્રામ તરીકે પણ આપણે આને ઓળખી શકીએ છીએ. એટલે પોઈન્ટને ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ધ્યાનમાં લેજો કે સિમ્પલ છે પણ ક્યારે એમાં કન્ફ્યુઝ ન થશો. અનરિલાયેબલ મોડ આર યુઝફુલ ફોર એપ્લિકેશન ધેટ આર નોટ સેન્સિટિવ ટુ પેકેટ loss or that are capable of handling the packet loss themselves but desire ફાસ્ટ ડેટા ટ્રાન્સમિશન મોડ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અહીંયા સ્ટેટમેન્ટની અંદર આપણને જ વસ્તુ સમજાવી છે કે ભાઈ અનરિલાયેબલ મોડ જે એક કન્સેપ્ટ જે છે કનેક્શન જે છે આપણે એને યુઝ ક્યારે કરાવડાવીએ છીએ ડેટાગ્રામનો કે અમુક એવો આપણો ડેટા કોઈ એટલો બધું ઇમ્પોર્ટન્ટ નથી, સેન્સિટિવ ડેટા નથી, ડેટા પેકેજ કદાચ કોઈ એવું લોસ થઈ જાય તો આપણે કોઈ એમાં એટલો બધો પ્રોબ્લેમ ના આવે. તો એવા અમુક કન્સેપ્ટને છે આપણે ત્યાં આગળથી એને એવી રીતના કોમ્યુનિકેશન કરાવડાવીએ છીએ ખાસ, બરોબર છે. અને બીજી વસ્તુ કે જ્યારે વેન વી યુઝ ધીસ ટાઈપ્સ ઓફ કનેક્શન ઇટ ગીવ્સ ધી ફાસ્ટર કોમ્યુનિકેશન બિટવીન સોર્સ ટુ ડેસ્ટિનેશન. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જ્યારે આપણે અનરિલાયેબલ કનેક્શનનો ઉપયોગ કરાવડાવીએ છીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હમણાં જ મેં કીધું હતું કે આપણે પ્રીવિયસ મોડમાં જોયું હતું કનેક્શન લેસ સર્વિસીસ. તો એના જેવો જ કોન્સેપ્ટ છે કે અહીંયા આગળ આપણને ડેટા કોમ્યુનિકેશન કરવા માટે એક ફાસ્ટ સર્વિસીસ આપે છે. આપણું કોમ્યુનિકેશન છે એ બહુ ઝડપી ત્યાં આગળ સોર્સ ટુ ડેસ્ટિનેશન છે એ પહોંચી જાય છે. પણ ઘણી વખત છે શું થાય છે કે ડેટા લોસ થવાના ચાન્સીસ બહુ સારા એવા રહી શકે છે. અને ડેટા લોસ થાય છે તો આપણે એટલા ઇઝીલી છે પ્રોપરલી છે રિકેપ કરી શકતા નથી, રિકવર કરી શકતા નથી. ઇન ધીસ મોડ ટ્રાન્સમિશન ઓફ ડેટા ફ્રોમ ધ સોર્સ નોડ ટુ ધ ડેસ્ટિનેશન એન્ડ નોડ ઇઝ નોટ ગેરંટી ટુ ધી ડેટા. ટૂંકમાં અગેન વસ્તુ આપણે જ કહીએ છીએ ભાઈ કે ભાઈ આ મોડની અંદર મીન્સ કે અનરિલાયેબલ મોડની અંદર જ્યારે ડેટા છે એ ટ્રાન્સમિટ કરવામાં આવે છે ફ્રોમ ધી સોર્સ સાઇડ ટુ ડેસ્ટિનેશન સાઇડ ઇટ ઇઝ નોટ ગિવન ગેરંટીઝ કે ભાઈ આપણો ડેટા ત્યાં આગળ 100% પહોંચી શકશે. In unreliable datagram mode, data can be sent from the source node to destination end node without any connection establishment. Directly, indirectly, again we can say in connectionless. આપણે જોયું જમણા કનેક્શનલેસ સર્વિસીસ ત્યાં આગળ કોઈ કનેક્શન એસ્ટાબ્લિશ કરવાની જરૂર નહોતી. તો અહીંયા આગળ અનરિલાયેબલ કનેક્શનની અંદર આપણે એવું એક સિમ્પલ સ્ટેટમેન્ટ પાસ કરી શકીએ છીએ કે ભાઈ જ્યારે આપણા ડેટાને સોર્સ ટુ ડેસ્ટિનેશન ડેટા ટ્રાન્સમિટ કરવો છે એટ એ ટાઈમ કોઈ આપણે ઇન બિટવીન
પર્ટિક્યુલરલી કનેક્શન એસ્ટાબ્લિશ કરવાની કોઈ જરૂરિયાત નથી. વિધાઉટ એની કનેક્શન એસ્ટાબ્લિશમેન્ટ વી કેન કોમ્યુનિકેટ very easily. Packet delivery is not guarantee. In this mode, data loss is not detected. પોઈન્ટને મેન્શન કરો. આ સ્ટેટમેન્ટ હમણાં આપણે ઉપર આવેલું હતું. એ પેકેટની જે ડિલિવરી કરવામાં આવે છે એ વિધાઉટ ગેરંટી સાથે ડિલિવરી કરવામાં આવે છે. આપણે હમણાં જોયું કે ભાઈ ડેટા છે એને 4 પેકેટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે. એમાંનું કોઈ પર્ટિક્યુલર જે પેકેટ ડિલિવર્ડ થાય છે ઓન ધ વે એટ એ ટાઈમ ઇટ ઇઝ નોટ ગીવ ધી ગેરંટીઝ કે ધીસ પેકેટ્સ રીચ અવર ડેસ્ટિનેશન 100% એમ. અને ધીસ મોડ ડેટા લોસ ઇઝ નોટ ડિટેક્ટેડ. મીન્સ કે જ્યારે કદાચ કોઈ ડેટા લોસ થઈ જાય છે તો આપણે એને રિકેપ કરી શકતા નથી, રિકવર કરી શકતા નથી. ઇન unreliable connection, it is also many times known as a UC mode. A detected connection is established between the source and destination and nodes, and message transfer is carried out without transmission guarantees. Again, direct indirectly ખાલી થોડું સ્ટેટમેન્ટ જ આડાવડું છે. બાકીનો મિનિંગ તો પર્પઝ એવો જ આપ્યો છે કે ભાઈ અનરિલાયબલ કનેક્શન મોડની અંદર જ્યારે છે ડેટા ડેડિકેટેડ કનેક્શન ઇઝ એસ્ટાબ્લિશ બિટવીન ધી સોર્સ એન્ડ ડેસ્ટિનેશન એન્ડ. પણ છતાં શું થાય છે કે મેસેજ ટ્રાન્સફર ઇઝ કેરી આઉટ વિધાઉટ ટ્રાન્સમિશન ગેરંટી. ભલે એક ડેડિકેટેડ કનેક્શન ત્યાં આગળથી એસ્ટાબ્લિશ કરી શકાય છે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી વી કેન નોટ સે અવર ડેટા ટ્રાન્સમિટ ફ્રોમ ધ સેન્ડર ટુ રિસીવર સાઇડ ઇઝ guarantees. It is not take guarantee, any kinds of guarantee without transmission guarantee from source to destination. So આવી રીતના ટૂંકમાં આગળ અનરિલાયબલ કનેક્શનની અંદર શું થાય છે કે ડેટાને ટ્રાન્સમિટ કરવામાં આવે છે પણ કોઈ ગેરંટી લેવામાં આવતી નથી. Errors are detected and logged and are not informed back to the source and node. પોઈન્ટને મેન્શન કરજો અગેન. When data transmit from the source to destination, in between when many times any kinds of error is detected at a time, generally say sender side થી કોઈ રિસીવર સાઇડથી કોઈ એવો એકનોલોજમેન્ટ પર એનો મેસેજ પણ મોકલવામાં નથી આવતો કે ભાઈ તમારો મેસેજ છે એમને 100% મળી ગયો છે કે નથી મળ્યો સમથિંગ એમ, બરોબર છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણે એવું કહી શકીએ છીએ કે આ એટલું બધું યુઝફુલ કનેક્શન નથી એમ. તો આવી રીતના અહીંયા આગળ અનરિલાયેબલ કનેક્શન અથવા તો ઇટ ઇઝ નોન એઝ એ અનરિલાયેબલ ડેટાગ્રામ તરીકે પણ આપણે એને મેની ટાઈમ્સ એ કન્સિડર કરી શકીએ છીએ. અને આપણું જે નોર્મલ કમ્યુનિકેશન છે એ આપણે આવી રીતના ત્યાં આગળથી પરફોર્મ કરી શકીએ છીએ. સો ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ગોટ ધીસ કોન્સેપ્ટ પ્રોપરલી વેરી વેલ એન્ડ વેરી ઇઝીલી. સો અગેન કદાચ આ એક વખત વિડીયો જોવાથી આઈડિયા ન આવે તો આ વિડીયોને જોઈ બીજી વખત પણ પ્લે કરી અને જોવાનો અને સમજવાનો પ્રયત્ન કરજો. એટલું બધું કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. માત્ર ખાલી એનો જે બેસિક કન્સેપ્ટ છે જો તમે પહેલાં પ્રોપરલી સમજી લેશો તો ઇઝીલી યુ કેન ગેટ ધીસ કોન્સેપ્ટ વેરી વેલ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અગેન હું એમ કહું છું કે જેમ આપણું કનેક્શન ઓરિએન્ટેડ અને કનેક્શન લેસ જે કોન્સેપ્ટ જોયેલો હતો એના જ જેવો આ કોન્સેપ્ટ જે આપવામાં આવેલો છે જેને આપણે રિલાયેબલ કનેક્શન અને અનરિલાયેબલ કનેક્શન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. રિલાયેબલ કનેક્શન અનરિલાયેબલ કનેક્શનને હું એટલી બધી પ્રાયોરિટી એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી નથી આપતો, પણ છતાં આપણે એક જે સિલેબસના પોઈન્ટની અંદર હોવાને કારણે આપણે એને ખરેખર પ્રોપરલી સમજવો જરૂરી છે. બાકી આપણે પ્રીવિયસ લેક્ચરમાં અથવા તો આજના જ વિડીયો લેક્ચરમાં જે ડિફરન્સિયસ જોયો હતો ઓરિએન્ટેડ કનેક્શન ઓરિએન્ટેડ સર્વિસીસ એન્ડ કનેક્શન લેસ સર્વિસીસ એ વેરી વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઘણી વખત છે એક ડિફરન્સિયસ તરીકે પૂછી શકાય છે અથવા તો એને એક બેઝિક ડિસ્ક્રાઇબ તરીકે પણ પૂછી શકાય છે, બરાબર છે. તો અગેઇન આવી રીતના થોડી પ્રાયોરિટી સાથે બંને કોન્સેપ્ટને છે પ્રોપરલી છે સમજવાનો પ્રયત્ન કરશો અને સારી રીતના છે એ કોન્સેપ્ટને જે ત્યાં આગળથી સમજજો. કદાચ એક વખત ન સમજાય તો એને 2 વખત વિડીયોને છે પૂછ કરી અને પણ સમજવાનો પ્રયત્ન કરજો જેથી કરીને તમારો કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર થશે તો અને તો જ તમે આ આખો પોઈન્ટને છે પ્રોપરલી અને ઇઝીલી સારી રીતના અન્ડરસ્ટેન્ડ કરી શકશો. સો અગેઇન I hope you got this concept properly very well. Dear students, if you have any kinds of question query, please visit my YouTube channel. I think you most of students have my YouTube channel's links. If you haven't YouTube channel's link, so find it or search it in YouTube, Sankalp Infotech. અને એની મદદથી પણ તમે
આના જે નેટવર્કિંગના આવા અલગ અલગ વિડીયો છે એ વિડીયોને પણ તમે ત્યાં આગળથી જોઈ શકો છો, જોઈ શકીએ. અને એમાંથી કદાચ કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે ત્યાં આગળથી એ કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ પાસ કરીને પણ તમારો પ્રશ્ન સોલ્વ કરી શકો છો, અથવા તો ડાયરેક્ટલી પણ ડાયરેક્ટલી પણ તમે કોન્ટેક્ટ કરી અને તમારા પ્રોબ્લેમને સોલ્વ કરી શકો છો એમ. સો અગેઇન I hope you got this concern properly and very well. Thank you for watching this video.